નમસ્તે શિક્ષક મિત્રો। તો આજે આપણે એકમ કસોટીનું જે પેપર છે તેને મોબાઈલ દ્વારા જ ઝડપથી કઈ રીતના બનાવી શકાય તે વિશેની માહિતી મેળવીશું। તો શરૂ કરીએ। સર્વપ્રથમ તમારે જવાનું છે ક્રોમ બ્રાઉઝરમાં। આપણે ક્રોમ બ્રાઉઝર ખોલ્યું। અહીં સર્ચ બારમાં લખવાનું છે એટેન્ડન્સ ગુજરાત, જ્યાં જો પહેલાં ઉપર લખેલું છે એટેન્ડન્સ ગુજરાત, તો લખ્યું આપણે એટેન્ડન્સ ગુજરાત। હવે ખુલે પછી આવું લખેલું આવશે તમારી રીતે। એમાં સર્વપ્રથમ તો એ કરવાનું છે કે અહીંયા જમણી સાઈડ ઉપર જ્યાં ફોટો રહ્યો મારો એની ઉપર જે 3 ડોટ છે તે તમારા ફોનમાં પણ 3 ડોટના બતાવશે, એ દબાવવાનું છે। પછી હાવ છેલ્લે આવી જવાનું સેટિંગ ઓપ્શનમાં, સેટિંગની ઉપર આપ્યું છે ડેસ્કટોપ સાઇટ, એ દબી દેવાનું। હવે એટલું દબાવ્યા પછી આ મોબાઈલ છે હવે લેપટોપ મોડમાં આવી ગયો છે, આને સહેજ મોટું કરવાનું, બરાબર। લેપટોપ મોડ એટલે લેપટોપમાં જે ડેસ્કટોપ ખુલે એની વાત કરું છું, એની જેમ આ ખુલશે। હવે એમાં આ જે પહેલી વેબસાઇટ રહી એની જ ખોલવાની, જે આ સિંહ સ્તંભવાળી છે એની જ ખોલવાની, એની નીચે જવાનું છે જે આપણે અહીંયા પેન્સિલ પર બાળકો બેઠા છીએ તો એની ઉપર આપણે ક્લિક કરીશું। એની ઉપર ક્લિક કરતાં મેં આવું ખુલશે ડેશબોર્ડ, બરાબર। તો અહીંયા યુઝર નેમમાં આપણી નિશાળનો જે કોડ હોય તે નાખવાનો થાય, બરાબર। તમારા આચાર્ય સાહેબને પૂછજો અથવા કોઈ ચાર્જ સંભાળ્યો હોય તો એ સાહેબને પણ એની ખબર હશે, તો યુઝર નેમમાં તમારી નિશાળનો જે કોડ બનતો હોય એ ત્યાં નાખવાનો થાય, અને એક પાસવર્ડ, આ બે વસ્તુ એમની પાસે તમારે લેવું પડશે। ત્યારબાદ નીચે કેપ્ચા કોડ આપેલો છે 93 95 78। આ કેપ્ચા કોડ દરેકના મોબાઈલમાં દરેક વખતે અલગ અલગ રીતે ખુલશે, તો અહીંયા હું આ કેપ્ચા કોડ અત્યારે આવ્યો છે તો એ નાખી દઉં છું 93 95 78। હવે આટલું કર્યા બાદ અહીંયા લોગિન બટન દબાવવાનું। લોગિન બટન દબાવશો એટલે તમારા નિશાળનું જે ડેશબોર્ડ છે એ ખુલ્લી જશે, કેટલા વિદ્યાર્થીઓ છે, કેટલા શિક્ષકો છે, બધું બતાવી દેશે। હવે અહીંયા જમણી સાઈડમાં એટલે ડાબી સાઈડમાં વેલકમ લખેલું છે, એની પડખે 3 એરા છે, જોઈ જો નિશાની એટલે કે લીટીઓ છે, એ દબાવવાનું છે। એ દબાવ્યા બાદ અહીંયા જો સામયિક મૂલ્યાંકન જે ચોથો ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે। હવે જો અહીંયા આપણી જે આજની શનિવારની એકમ કસોટી આવી છે તેની માહિતી આવી ગઈ કે ભાઈ ધોરણ 3માં ગુજરાતી, ચોથામાં અંગ્રેજી, 5મામાં ગણિત એટલે કે મેથ્સ, એને આગળ 6 7 8 બધાના વિષય અહીંયા આપેલા। હવે અહીંયા 2 ડાઉનલોડ ઓપ્શન આપેલા છે, તમે જોઈ શકો છો, ઝૂમ કરી દઉં। PDF ઓપ્શન કે ભાઈ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ, અને આ બાજુ આપેલા છે વર્ડ, તો આપણે PDF ડાઉનલોડ નથી કરવાની। PDF ડાઉનલોડ કરશો તો મોબાઈલની અંદર કોઈ પણ ચેન્જ કરી શકાશે નહીં, કે કોમ્પ્યુટરની અંદર પણ કોઈ ચેન્જ કરી શકાશે નહીં। કે માની લો કે હું ધોરણ 3ના ગુજરાતી વિષયનું એક પેપર ડાઉનલોડ કરું છું, જે પ્રશ્ન બેંક આવી છે એ, તો અહીંયા પહેલું બરાબર આ વર્ડ ફાઇલ મેં ડાઉનલોડ કરી, હવે મેં પહેલાં કરેલી છે એટલે આ ઓપ્શન આવે પણ હું કરું છું ડાઉનલોડ અગેન। હવે ડાઉનલોડ થાય છે તમારા મોબાઈલમાં, આ રીતના ડાઉનલોડ થયા પછી ઓપનમાં દબાવવાનું। હવે ઓપન દીધું। હવે અહીંયા WPS આ એપ્લિકેશન તમારા મોબાઈલમાં હોવી ફરજિયાત છે, તો જ આમાં ચેન્જ કરી શકાય છે। બીજી એપ્લિકેશન હોય છે તો એમાં A4 સાઇઝના પેપર પ્રમાણે એડિટિંગ થતું હશે કે નહીં એની કોઈ ગેરંટી છે નહીં, એટલે WPS ઓફિસ આ એપ્લિકેશન પહેલાં લેવી પડશે। તો હાલો મેં એમાં ક્લિક કરી દીધું। હવે ક્લિક કરશું એટલે તરત WPS ઓફિસ જે એપ્લિકેશન છે એ ખુલી જશે, અને આપણી જે આ વર્ડ ફાઇલ છે એ એમાં ખોલશે, હવે તમે જોઈ શકો છો। હવે અહીંયા જો આ ગો ઓપ્શન રહ્યું એની પડખે ચોકડી આપી છે, નાની એવી ચોકડી દબી દો એટલે એ વયું જશે। હવે જો આપણી જે પ્રશ્ન બેંક છે એ આખી અહીંયા આવી ગઈ, પણ આપણે આખી પ્રશ્ન બેંક કાં જોઈશું, આપણે તો મૂળ 25 ગુણનું પેપર બને એવું કરવું છે, તો સૌથી પહેલાં અહીં ક્લિક કરવાનું એકવાર, અને એડિટ ઓપ્શન છે જો અહીંયા ડાબી સાઈડમાં ઉપર, તો એડિટ ઓપ્શનમાં દબાવ્યું એટલે હવે જે આ ફાઇલ રહીને એ એડિટ મોડમાં વહી ગઈ, એટલે હવે તમે આમાં કંઈક પણ ચેન્જ કરી શકો। હવે માની લો કે આપણે અહીંયા 5 પ્રશ્ન લેવાના છે। અહીંયા પહેલો પ્રશ્ન એવું કીધું છે કે ઉદાહરણ મુજબ ખાલી જગ્યામાં કાઉન્સમાંથી યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો, આ સૂચના રાખ્યું છે આપણે, બરાબર। હવે એની ઉપરની અધ્યયન નિષ્પત્તિ રાખ્યું નથી, તો આને સિલેક્ટ કરીને પણ ડિલીટ કરી શકાય અથવા સિંગલ એક શબ્દ પણ કાઢી શકાય। અહીંયા પહેલાં હું એક શબ્દ કાઢીને બતાવું, તો આના જે તમારે અક્ષર કાઢવા છે એની આગળ ક્લિક કરવાની, અને પછી અહીં નીચે જુઓ જે બટન એક આપ્યું છે, આ નીચે ચોકડીનું એક બટન આપ્યું છે એને આપણે ક્લિક કરતા જવાનું। જો આ રીતના ક્લિક કરતા જશું તો પણ એ બધું જતું જાય, એક ધારું દબી રાખશો તો એક આરે જાજી લાઈન એ ડિલીટ થાય છે, તો આ ડિલીટ થયું, બરાબર। હાલો હવે આખું અધ્યયન નિષ્પત્તિવાળી લાઈન જતી રહી। હવે આપણે પ્રશ્ન લખ્યું ને એક, એની આગળ ક્લિક કરવાની છે અહીંયા, હાલો આગળ આવી ગયા, એની કામ લઈ લેવાનું હાથથી અને આગળ આવી ગયું, એને બેક દઈ દો, હજી એકવાર બેક, હાલો હવે લીટી નડી ગયું। હવે કોઈ પણ એક વિભાગ લખ્યું એ આપણે નીચે રાખવું, રેડી, તો એને પણ આપણે કાઢી નાખશું, આ રીતના નીકળી ગયું। હાલો હવે ગુણ 5 પણ ઉપર જતા રહ્યા, ઉદાહરણ આવી ગયું। હવે વિભાગ 1 લખ્યું એ આપણે નહીં જોતું, તો અહીં એકની આગળ ટચ કરશું અને આ વિભાગ 1 લખ્યું એ કાઢી નાખશું, હજી બેક દબાવવાનું, કારણ કે નીચેનો જે ફકરો છે એને ઉપર લાવવો જ પડશે, હજી એકવાર નહીં, આટલું બધું નહીં નકર ભેગું થઈ જાય પેપર। હાલો આટલું રાખ્યું।
વિભાગ 1 આપણે રાખવો છે તો એની નીચેના વિભાગ આપણે કાંઈ કામના છે નહીં. તો વિભાગ 2 લખ્યું ને એની ઉપર ક્લિક રાખો 1 સેકન્ડ સુધી. ક્લિક રાખશો એટલે સિલેક્ટ ઓપ્શન આવશે જો અહીંયા. તો આ સિલેક્ટ થઈ ગયું. હવે જમણી સાઈડનું જે એરો છે એને શેર અમથો પકડીને નીચે સીધું ખેંચતું જવાનું. હાલો આટલું આપણે ડિલીટ કરવું છે. તો અહીંયા જે ચોકડી રહી નીચે જમણી સાઈડમાં એ દબાવશું એટલે એ બધા પ્રશ્ન જતા રહ્યા. જો આ જતું રહ્યું, આ ભેગું ન થવું જોઈએ. હવે આ અધ્યયન નિષ્પત્તિવાળી લાઈન છે એ આપણે કાઢવી, તો એને પણ ચોકડી દ્વારા આપણે કાઢતા જઈશું. આ જતી રહી, એક ધારું દબાવશું એટલે લાઈન આખી તરત વહી જશે. હવે જુઓ, હવે આપણે પ્રશ્ન 1 થઈ ગયો તૈયાર. હવે નીચે જુઓ, નીચે છે પ્રશ્ન 2. પ્રશ્ન 2 માટે આપણે કોઈ એક વિભાગ લેવો. માની લો કે મારે બીજા નંબરનો વિભાગ રાખવો, પહેલો નથી રાખવો. તો શું કરવાનું, વિભાગ ઉપર એક ધારું ક્લિક કરવાનું, સિલેક્ટ કરી લેવાનું. હવે આપણું આજે જમણી સાઈડની આ અણી જેવું રહ્યું એ નીચે ખેંચતું જવાનું. હાલો આટલું સિલેક્ટ થઈ ગયું. સિલેક્ટ થયા પછી નીચે આપણે જમણી સાઈડમાં ચોકડી દબો. હાલો વિભાગ નંબર 1 આખો વહી ગયો. હવે એવી જ રીતે મારે ત્રીજો વિભાગ નથી રાખવાનો, પણ એની પહેલાં આપણે ઉપર જે કોઈ પણ એક લખ્યું એ શબ્દ કાઢવો છે, તો અહીંયા કાઢી નાખશું. હાલો હવે આ કોઈ પણ એક લખ્યું તો એ પણ જતું રહ્યું. હવે વિભાગ 2 લખ્યું, વિભાગ 2 એ પણ નથી રાખવું, તો ખાલી એટલા શબ્દ કાઢવો હોય તો એ પણ નીકળી જાય. હાલો હવે આટલું નીકળી ગયું. હવે આપણે આ રીતનું જોતું બરાબર. હવે વિભાગ 3 છે એ આપણે રાખવો નથી, તો એની ઉપર એક ધારી ક્લિક રાખો 1 સેકન્ડ અને આ સિલેક્ટ થયું. પછી આ રીતના નીચે તાણી જાઓ, આટલું તાણતા આ સિલેક્ટ થઈ ગયું. હવે ચોકડી દબો. હાલો હવે વિભાગ આખો જતો રહ્યો આ રીતે. હાલો હવે અધ્યયન નિષ્પત્તિવાળી લાઈન પ્રશ્ન 3 માટે તો આપણે એ પણ રાખવું નથી. આ 5 પણ આપણે કંઈ કામ લાગશે નહીં એટલે એનો લાઈનમાં ખેંચી નાખવું. તો આ થઈ ગયું ડિલીટ. હવે ડિલીટ થયા બાદ આટલી બધી જગ્યા ન હોય. હવે આ નોર્મલ જગ્યા છે, આ ભેગું ગણાય છે, આ નોર્મલ. હવે 6 આવી ગયું એ કાઢી નાખ્યું. હવે કોઈ પણ 5 લખ્યું ના આપણે લખવાનું છે ગુણ 5. લખી નાખીએ ગુણ 5. હાલો આ ગુણ 5 લખાઈ ગયું. હવે પ્રશ્ન 3 માટે વિકલ્પની વાત આવી છે. તો માની લો કે મારે પહેલાં 5 વિકલ્પ જોતા, બીજું કાંઈ જોતું નથી. તો અહીંયા જે આટલો મોટો ગેપ પડ્યો છે પહેલાં આપણે કાઢી નાખવી, સિલેક્ટ કરીને કાઢતું જવાનું. હાલો આટલો ગેપ તો જોઈએ એક પ્રશ્ન વચ્ચે. હવે અહીંયા ચોકડાની આગળ ક્લિક કરશું અને એને નીચે હાવ જમણી સાઈડની એરો રહ્યો ને એ દબાવશું એટલે એ નીચે લઈ જશે. હાલો લઈ ગયું. હવે 5ની આગળ પણ આપણે આવું જ કરશું, એકવાર નીચે દબો. હવે આ પ્રશ્ન અડધો અહીંયા રહે ને અડધો બીજા પાનામાં રહે એવું નથી કરવું, એટલે હજી એકવાર બેક દબી દઈશું એટલે ક્યાં વહી ગઈ, નવા પાનામાં પ્રશ્ન જતો રહ્યો. તો હાલો પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 આપણા તૈયાર છે. હવે આ જે વધારાના રહ્યા 6થી તો એ જોતવાની, તો ક્લિક કરો એની ઉપર સિલેક્ટ કરો. સિલેક્ટ થઈ ગયું. પછી આ જે છે ભાગ એને ખેંચીને નીચે લઈ જાઓ. હવે અહીંયા સુધી લઈ લેવી. હાલો આ સિલેક્ટ થઈ ગયું. હવે આને કરો ચોકડી. ચોકડી દબાવતા જ જે વધારાનું છે એ બધું જતું રહ્યું છે બરાબર. હાલો પ્રશ્ન 5 તૈયાર અને નીચે આવી ગયો ચોથો પ્રશ્ન. તો અધ્યયન નિષ્પત્તિવાળી લાઈન હવે હું સિલેક્ટ કરીને તમને બતાવું. હાલો આ સિલેક્ટ કરીને કાઢી આને. હાલો આખી લાઈન એક હારે લેવી હોય તો આ રીતના લઈ શકે. આને કર્યું કેન્સલ. હાલો આવી ગયા. હવે નીચે આવી ગયો છે પ્રશ્ન નંબર 4, ગુણ આવી ગયો વિભાગ. હવે માની લો કે ચોથા પ્રશ્ન માટે મારે વિભાગ 3ની જરૂર છે, પહેલો ને બીજો મારે જોતો નહીં, મારે આ પ્રશ્ન નથી રાખવા બરાબર. તો અહીં વિભાગ 1થી ક્લિક કરશું, સિલેક્ટ કરશું. સિલેક્ટ કરીને આને નીચે તાણીને જવાનું છે ઠેઠ 5મા પ્રશ્ન સુધી, બીજાનું 5મું જે રહ્યું ને ના સુધી અહીંયા સુધી હતા કે વિભાગ 3 સુધી ખેંચી જવાનું છે. એટલે વિભાગ 3 ઘડીક રહેવા દેવાનું એટલે આપણને ખબર પડે કે આપણે ત્યાંથી આ વસ્તુ કાપવાની. તો આને કર્યું કટ. હવે કટ કરતાં હવે શું થશે, વિભાગ નંબર 3 જે રહ્યો એ ઉપર આવી ગયો છે. તો ભાઈ આપણે એ વાત ઉપર હતા કે વિભાગ 3 આપણે અહીંયા રાખવો છે બરાબર. તો આ રાખ્યો વિભાગ 3, પણ વિભાગ 3 લખ્યું છે એ નથી રાખવું. તો આને સિલેક્ટ કરીને આપણે કર્યું ડિલીટ. ચાલો આટલું થઈ ગયું. હવે એની નીચેના 5 પ્રશ્ન આપણે રાખવાના. તો અહીંયા એટલો બધો ગેપ ન ચાલે એટલે આપણે ટીક કરીને બેક મારી લઈશું બરાબર. આટલું થઈ ગયું એટલે 5 પ્રશ્ન નીકળી ગયા ચોથા પ્રશ્નના. હવે આપણે છેલ્લો પ્રશ્ન અહીંયા છે નવા શબ્દો શોધે છે. આ લખ્યું છે એ આપણા અધ્યયન નિષ્પત્તિવાળું કાઢી નાખીએ. અધ્યયન નિષ્પત્તિવાળું પેપર કાઢવું હોય તો અધ્યયન નિષ્પત્તિવાળી લાઈન પણ રાખવી પડે. હવે અહીંયા 5 પ્રશ્નમાં લખ્યું છે કોઈ એક વિભાગ, તો આપણે એ જોતું નથી, તો એને પણ આપણે કાઢી નાખીએ. તો હાલો નીકળી ગયો. આ ગુણ રહ્યા એને થોડાક ભેગા કરી દઈએ એની સાથે. હવે અહીંયા છે 5મા પ્રશ્ન માટે વિભાગ A, વિભાગ B અને વિભાગ C. તો માની લો કે મારે વિભાગ B રાખવો છે, A નથી રાખવો અને C નથી રાખવો. તો અહીંયા એક ધારું દબી રાખશું, સિલેક્ટ કરવાનું થશે. હા સિલેક્ટ. આ સિલેક્ટ થયું. વિભાગ A અહીંયા છે અહીંયા સુધી. હવે આને કરવાનું છે ડિલીટ.
હાલો આ થઈ ગયું ડિલીટ, બેક સ્પેસ મારો એટલે ડિલીટ થઈ જાય. હવે બી રાખવાનું પણ સી રાખવાનું નથી, તો અહીંયા સી ઉપર આપણે ક્લિક રાખશું અને સિલેક્ટ અને નીચે સુધી ખેંચી દઈશું અને કરીશું ડિલીટ. હાલો આ ડિલીટ થઈ ગયું, બેક મારતું જવાનું, નગર પછી ત્રીજું પેજ રહી જશે. હાલો આટલું કરતાં કરતાં જુઓ હવે આ પેપર તૈયાર થઈ ગયું છે, પણ હજી એકવાર આપણે નજર ફેરવી લઈએ કઈ રીતનું છે બધું કામકાજ. પ્રશ્ન 1 5 પ્રશ્ન ઓકે, પ્રશ્ન 2 માટે 5 પ્રશ્ન ઓકે, પ્રશ્ન 3 માટે એના 5 પ્રશ્ન ઓકે, 4 અહીંયા અને બીજા આ પાના, બરાબર. હવે પ્રશ્ન 4 માટે ફકરો અને 5 પ્રશ્ન ઓકે, એટલે કે 20 ગુણનું થઈ ગયું. અને છેલ્લે વિભાગ બી લખ્યું એ આપણે જોતું નથી, તો એને આપણે કાઢી નાખશું જેથી પેજમાં જગ્યા ઓછી રોકાય. હવે અહીં તમે જોઈ શકો છો પ્રશ્ન 1 2 3 4 અને 5 આટલું થઈ ગયું છે. હવે અહીંયા જોવાનું છે આપણે કે ભાઈ જે આ એરો રહ્યા જુઓ તમે, આ છે હેડર અને ફૂટર એની જગ્યા, જે આ રહ્યું ને ત્રિકોણ જેવું આવડું આ ત્રિકોણ આવું દરેક ખૂણે છે, તો એની સીધમાં કંઈ શબ્દ નહીં થતો નહીં જોવાનું, નગર પાસે શબ્દ કપાઈ જશે. આ પ્રશ્ન બેંક રહ્યું એનો કોઈ વાંધો નથી, એ લગભગ નહીં કપાય એવું લખેલું છે. હવે નીચે જુઓ, નીચે આ લાઇનમાં તો કાંઈ કપાતું નથી. અહીંયા 5મો જે પ્રશ્ન રહ્યો એને લગભગ વાંધો આવશે નહીં, પણ એને આપણે જગ્યા કરી દેવી. અહીંયા છે ને એક વખત નીચે ઉતારી દેવી, આ ઉતરી ગયો, અને આ જગ્યા જે રહી એને એક વખત પાછળ પાડી દેવી. એટલે હવે તમે જોઈ શકો ફકરો આવી ગયો અને નીચે પ્રશ્ન આવી ગયા અને નીચે 5મો પ્રશ્ન આવી ગયો, અને છેલ્લે આપણે જે ખૂણા રહ્યા એમાં પણ એક સીધમાં કાંઈ શબ્દ આવતો નથી, એટલે આખું પેપર કોઈ જગ્યાએ કપાશે નહીં. હવે આટલું પેપર આપણું તૈયાર ઓકે થઈ ગયું. તો અહીંયા આપણે ડન બટન, જો અહીંયા ડાબી સાઈડમાં ઉપર ડન બટન રહ્યું ને આ દબાવવાનું, આ દબાવ્યું, આ થઈ ગયું ઓકે. હવે એડિટ મોડ ઓફ થઈ ગયો, એટલે હવે કાંઈ આમાં એડિટિંગ ઘડીક થાય છે નહીં. તો એડિટ કરવું હોય તો ફરીને એડિટ બટન દબાવવું પડે. તો જેમ કે હું દબાવું આ એડિટ બટન, હવે આ એડિટ મોડ ફરીને શરૂ. માની લો કે મારે અહીંયા ભૂલ થઈ હતી, રેડી, કે એ સમજાવવાનું બાકી રહી ગયું કે ભૂલ થાય તો શું કરવું. તો અહીંયા બેક બટન છે જુઓ, ડન, એની ઉપર પડખે ચોરસ અને એની પાસે એરો. તો આ પાછા જવું હોય તો જો આ જે સ્પેસ મૂકી હતી મેં એ સ્પેસ વહી ગઈ, પણ હવે એમ થાય કે એ તો રેડી થતું, તો પાછું આપણે જમણી સાઈડનો જે એરો રહ્યો એ દબાવવાનું, એટલે એ પાછું હતું એમનામ પેપર પાછું આખું ગોઠવાઈ જશે. હવે આપણે જઈએ ડન બટનમાં, આ ડન કરી નાખ્યું. હવે અહીંયા ડાબી સાઈડમાં હાવ નીચે ખૂણામાં ટૂલ્સ લખ્યું, તો ટૂલ્સમાં દબાવવાનું, ટૂલ્સમાં દબાવો પછી એમાં દબાવવાનું છે સેવ એઝ. સેવ એઝ ઉપર જ્યારે ક્લિક કરશો તમે એટલે તમને આમાં ફોલ્ડરનું પૂછશે, તો તમારે ફોન સિલેક્ટ કરી લેવાનો, અને અથવા તમે માય ડોક્યુમેન્ટમાં સેવ કરવા માગતા હોય તોય કોઈ વાંધો છે નહીં. તો અહીંયા હું સિલેક્ટ કરું છું ફોન. હવે ફોન પછી તમારે જો માની લો કે તમને એમ થાય કે મારે ઝાઝા બધા ફોલ્ડર છે ને ક્યાંયથી ગોતવું અથવા ક્યાં હશે એ ફોલ્ડર, તો એક નવું ફોલ્ડર તમે જાતે પણ બનાવી શકો છો. એની માટે જો અહીંયા ફોલ્ડર્સ, ફોન્સ અને ઈચ્છિતમાં છેલ્લે અહીંયા પ્લસ કરી નાનું ફોલ્ડર દોર્યું, તો અહીંયા આપણે દબાવવાનું અને એનું નામ પણ એવું કાંઈક આપી દેવાનું જે તમને યાદ રહે અથવા તરત ઉપર આવી જાય. તો હું અહીંયા લખું છું એકમ કસોટી 1, જેથી આપણને ખબર પડી જાય, બરાબર, એકમ કસોટી 1. હવે જો આવું કરશો ને, જો સ્પેસ રહેશે ને એકની પાછળ તો નહીં, કોઈ પણ નામ જ્યારે લખો છો આમાં તો એ સ્પેસ હશે તો માઇનને ગણશે ને નવું ફોલ્ડર નહીં બને. એટલે જે છેલ્લો શબ્દ છે એની પછી કાંઈ સ્પેસ આવી જોઈએ નહીં, એટલે અહીંયા સ્પેસ નથી. હવે અહીંયા ઓકે કરું છું. હવે શું થયું, એકમ કસોટી 1 અંગ્રેજીમાં મેં લખ્યું તો એ ફોલ્ડરમાં સિલેક્ટ કરી લેવાનું. હાલો આવી ગયા. હવે મારી ફાઇલનું નામ શું છે, ગુજરાતી 1. હજી કંઈક લખી નાખું, બરાબર, કે જેથી બીજી કોઈ ફાઇલ હારી મેચ ન થઈ જાય, કારણ કે પહેલાં પણ મેં આ પ્રેક્ટિસ કરવા માટે ફાઇલો બનાવી. હવે અહીં જો હજી સેવ નથી કરવાનું, એ લાઇનમાં ડોક્સ લખ્યું જો DOCX, તો એની ઉપર ક્લિક કરવાનું છે. આપણી જે ફાઇલ છે આપણે ડોક્સ કે DOCX કે TXT એમાં નથી લેવાની, XMLમાં નથી લેવાની, PDFમાં લેવાની, પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ, તો એની ઉપર ક્લિક કરી દેવાનું. આ ક્લિક કર્યું. હવે એક્સપોર્ટ ટુ PDF કરો. હવે એક્સપોર્ટ ટુ PDF કરવાથી આ ફાઇલ સેવ થશે. હવે ફાઇલ થઈ ગઈ સેવ. હવે અહીંયાથી બહાર નીકળી જવાનું છે. બહાર નીકળી ગયા. હવે અહીંયા આવવાનું છે ફાઇલ મેનેજર. આ ફાઇલ મેનેજરમાં ગયા. ફાઇલ મેનેજરમાં જયા બાદ હવે થોડીક રિફ્રેશ થવા દેવાનું થોડી વાર. હવે જો જે મેં ફાઇલ બનાવી હતી એ ઉપર બતાવે, લગભગ મોટાભાગનાની સિસ્ટમમાં હોય રિસેન્ટમાં એ બધી ફાઇલો બતાવે છે, અથવા ન બતાવે તો અહીંયા સ્ટોરેજમાં જવાનું અને ડોક્યુમેન્ટ્સમાં જવાનું, તો પણ એ ફાઇલ બતાવી દેશે. આપણે ક્યાં હતા, અહીંયા રિસેન્ટમાં જે અત્યારે આપણે જે પેપર બનાવ્યું એ પાછું A4 સાઇઝમાં જ, જો તમે પ્રિન્ટ કાઢો તો A4 સાઇઝમાં જ નીકળે. તો આ પેજ આ રીતના નીકળ્યું. જુઓ તમે આ એકમ કસોટી થઈ ગઈ તૈયાર, તમે જોઈ શકો છો નીકળી ગઈ ને. હવે માની લો કે કોઈ શિક્ષકનો એવો પ્રશ્ન હોય, હવે જો અહીંયા વિડીયો પૂરો થાય એકમ કસોટી તમારી બની જાય, પણ હજી કોઈ શિક્ષકને એમ થાય કે મારે તો બોલ્ડ અક્ષરમાં એટલે કે આ જાડા અક્ષરમાં કાઢું છે આ પેપર, તો એ પણ જોઈએ. હાવ બહાર નીકળી જાય, વચ્ચેનું દબીને બહાર આવી જવાનું. હવે અહીંયા પાછા હતા એમ નામ એડિટ મોડમાં અહીંયા હતા ના જવાનું છે. હવે એ ફાઇલ હજી ખુલ્લી છે, અહીંયા ચોકડી પર ક્લિક કરી દીધું આપણે. હવે એડિટ મોડ ઓપ્શન ઓન કરવાનું. હવે શું કરવાનું, એક ધારું દબી રાખવાનું ગમે એને અને સિલેક્ટ ઓલ કરી લેવાનું.
સિલેક્ટ ઓલ થઈ જાય ને પછી આ નીચેની લાઇનમાં જુઓ આ સિલેક્ટ 3457 એવું લખ્યું ને અક્ષરો એ નીચે એ લખેલો છે, એ દબાવવાનું. આ એ દબાવ્યા બાદ બી જો અહીં લખ્યું વચ્ચે બોલ્ડ, તો આ બી દબાવશું એટલે અક્ષર બધા બોલ્ડ ઘાંટા થઈ જાય. ઘાંટા થઈ ગયા. હવે પાછું આપણું પેપર તો તૈયાર જ છે એટલે આપણે બીજું કાંઈ આમાં કરવાનું નથી. એટલે આ પેપર તૈયાર. હવે અહીં કરશું ડન કરીને પછી આપણે હમણાં જે આખી પદ્ધતિ અપનાવી એ રીતના તે ટૂલ્સમાં જવાનું, સેવ એઝ કરવાનું અને આપણું ફોલ્ડર તો સિલેક્ટ જ છે. પછી પહેલાં સિલેક્ટ કરી લીધો ફોલ્ડર તો દરેક વખતે પછી કાંઈ જરૂર પડશે નહીં, ડાયરેક્ટ તમારે સેવ જ કરવાનું રહેશે. તો અહીં ગુજરાતી લખ્યું છે તો અહીંયા હું લખી નાખું ગુજરાતીમાં લખી દો એટલે 3 વખત ગુજરાતી. આ મારી નવી ફાઇલ છે બોલ્ડ અક્ષરમાં. તો હવે અહીંયા પીડીએફ ઓપ્શન એની રીતે આવી ગયો. અહીં એક્સપોર્ટ ટુ પીડીએફ આપું તો હવે આ ફરીને સેવ થયું, બરાબર. હવે પાછું આપણે ક્યાં જવાનું? ફાઇલ મેનેજરમાં બોલ્ડ અક્ષરવાળી ફાઇલ જોવા માટે. હવે આ રિફ્રેશ થઈ ગયું, જો ગુજરાતી. હવે આને ખોલું છું. હવે આ ફાઇલ જે ખુલ્લી એના બધા અક્ષર છે બોલ્ડ. બોલ્ડ અક્ષર રાખવાનું કારણ શું કે આપણે જ્યારે જ્ઞાનકુંજમાં કે ટીવીમાં ગમે એમાં ખોલીને આપણે બેઠા હોય તો છેલ્લે જે બાળક લખી રહ્યો હોય કે લખી રહી હોય એને તકલીફ પડે નહીં, છેલ્લે બેઠા હોય એને પણ બરોબર દેખાય. બસ આ જ હતું. તો આના કારણે આપણે અક્ષર બોલ્ડ કરીએ. તો બસ આ વિડીયો અહીંયા પૂરો થાય છે. હવે બધા ટેબ આપણે બંધ કરી દેવી તો પણ કોઈ વાંધો છે નહીં. હવે અહીં ક્યાં હતા? આ ફાઇલ તમારે શેર કરવી હોય તો અહીંથી આ સિલેક્ટ કરી સેન્ડ અને વોટ્સએપમાં જ્યાં તમારે મોકલવાની હોય એમાં મોકલી શકો છો, બરાબર, પ્રિન્ટ કાઢવા માટે. તો આ કર્યું કેન્સલ, આ નીકળી ગયું બહાર. તો બસ આ વિડીયોમાં એટલું જ હતું. મને આશા છે કે તમને મોબાઈલ દ્વારા એકમ કસોટીનું પેપર ઝડપથી કાઢતા આવડી ગયું છે, એટલે કે આખી બાબત સમજાઈ ગઈ છે. અને હવે આની પછીનો જે વિડીયો છે એમાં લેપટોપ દ્વારા આ જ પદ્ધતિથી ફટાફટ પેપર કઈ રીતના કાઢી શકાય એ માટેનું સમજૂતી લઈશું. બસ તો મળી જાવ નવા વિડીયોમાં. અસ્તુ.